વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ ધોરણ 6 સબ્જેક્ટ કોમ્પ્યુટર ચેપ્ટર 2 બરાબર. ચેપ્ટર 2માં શરૂઆતમાં આપણે શીખ્યા હતા ફાઇલ અને ફોલ્ડર શું છે એના વિશેની માહિતી બરાબર. ત્યાર પછી લાઇબ્રેરી બરાબર. 4 પ્રકારની લાઇબ્રેરી આ વિન્ડોઝની અંદર જોવા મળે છે બરાબર. તો એ 4 પ્રકારની લાઇબ્રેરી આપણે જોઈ હતી કે ડોક્યુમેન્ટ છે, પિક્ચર છે, મ્યુઝિક છે અને વિડીયો છે બરાબર. હવે ત્યાર પછી એવું જોયું હતું કે લાઇબ્રેરી કઈ રીતે ઓપન કરી શકાય બરાબર. પછી લાઇબ્રેરીની અંદર કઈ કઈ ફિલ્ડ આવે બરાબર, કઈ કઈ વિન્ડો જોવા મળે. તો એની અંદર એડ્રેસ બાર જોયું હતું, મેનુ બાર જોયું હતું, ટૂલ બાર જોયું હતું અને લાઇબ્રેરી પેન જોયું હતું બરાબર. ઉપરના જે 4 જે મેઇન વિન્ડોના મેનુ હતા એ આપણે જોઈ લીધા હતા. હવે ફાઇલ લિસ્ટ બરાબર, નેવિગેશન પેન અને ડિટેલ પેન આ જોવાનું આપણું બાકી હતું. તો જોઈએ, ચાલો જોઈએ. ફાઇલ લિસ્ટ એટલે કે ફાઇલની યાદી. તે લાઇબ્રેરી કે ચાલુ ફોલ્ડરમાં રહેલી ફાઇલ તથા ફોલ્ડરની યાદી દર્શાવે છે. આ યાદીમાં તમે ફાઇલ કે ફોલ્ડર ખોલી શકો છો. ફાઇલ લિસ્ટમાં શું જોવા મળે છે? તો તમે ડોક્યુમેન્ટ ફાઇલ ખોલી હોય બરાબર, ડોક્યુમેન્ટ લાઇબ્રેરી ઓપન કરી છે તો એની અંદર જેટલી બી ડોક્યુમેન્ટને લગતી જેટલી ફાઇલ છે અથવા જેટલા બી ફોલ્ડર છે એનું આખું લિસ્ટ જોવા મળે. તો એ શું છે? ફાઇલ લિસ્ટ બરાબર. પછી છે નેવિગેશન પેન. તમારા કોમ્પ્યુટરમાં ફાઇલ અને ફોલ્ડર વચ્ચે કામ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. નેવિગેશન પેનમાંથી તમે વિવિધ ફાઇલ અને ફોલ્ડર જોઈ શકો છો તથા તેને ખોલી શકો છો બરાબર. નેવિગેશન પેન કોને કહેવામાં આવે બરાબર? તો નેવિગેશન પેન એટલે કે તમે એક ફાઇલનું લિસ્ટ જુઓ છો બરાબર. ડાબી બાજુએ જે ફાઇલનું બધી ફાઇલ અને ફોલ્ડરનું લિસ્ટ જોવા મળે એ શું છે? નેવિગેશન પેન છે કે જેની અંદરથી તમે જે તે ફોલ્ડર અથવા ફાઇલમાં કામ કરવા ઈચ્છો છો એ ફાઇલ અથવા ફોલ્ડર તમે ઓપન કરી શકો છો. આ ચિત્રમાં તમે ડોક્યુમેન્ટ્સ હાઇલાઇટ થયેલું જોઈ શકો છો કારણ કે અત્યારે આપણે તેને ખોલ્યું છે. શું કીધું છે કે આની અંદર તમે જુઓ તો ડોક્યુમેન્ટ ઓપન કર્યું છે, ડોક્યુમેન્ટ લાઇબ્રેરી એટલે એ હાઇલાઇટ થયેલું જોવા મળે છે. એ શું છે? નેવિગેશન પેન બરાબર. ત્યાર પછી છે ડિટેલ પેન. ડિટેલ પેન કોને કહેવામાં આવે? તો તે ફાઇલની યાદીમાં પસંદ કરેલી ફાઇલ અને ફોલ્ડરની વિગતો દર્શાવે છે. જો તમે ફાઇલ કે ફોલ્ડર ઉપર માઉસ પોઇન્ટર મૂકશો તો ડિટેલ પેન તમને લેખકનું નામ, ફાઇલમાં છેલ્લે કરેલ ફેરફારની તારીખ વગેરે દર્શાવે છે. આ ક્યાં દર્શાવવામાં આવે? તો ડિટેલ પેનની અંદર કે જ્યારે તમે કોઈ ફાઇલ અથવા ફોલ્ડર પર ક્લિક કરો છો તો સૌથી નીચે ટાસ્ક બારની ઉપર બરાબર એક આડી પટ્ટી આવી જાય કે જ્યાં ઓથર નેમ હોય બરાબર. ત્યાર પછી શું આવે? તો લેખકનું નામ, ઓથર નેમ એટલે ફાઇલમાં જે તે ફેરફાર કરેલા હોય ટાઈમ અને ડેટ સાથે આ ડિટેલ પેનની અંદર દર્શાવવામાં આવે છે બરાબર. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ચાલો હવે આગળ આપણે શું જોવાનું છે? તો જે ફાઇલ અને ફોલ્ડરમાં કઈ રીતે કામ કરવાનું છે બરાબર, અને ફાઇલ અને ફોલ્ડર કઈ રીતે બનાવવાના છે બરાબર, એના વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. ચાલો જોઈએ. જો અહીં શું કીધું છે? અહીં આપવામાં આવ્યું છે ડોક્યુમેન્ટ ફોલ્ડર. શું આપવામાં આવ્યું છે? ડોક્યુમેન્ટ ફોલ્ડર એટલે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર ડોક્યુમેન્ટ પર અહીં જુઓ, લાઇબ્રેરીની અંદર ડોક્યુમેન્ટ પર ક્લિક કરવામાં આવ્યું છે બરાબર. તો ડોક્યુમેન્ટની અંદર 2 ફોલ્ડર જોવા મળે છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર, બેન્ડિકેપ અને વર્ડશેર બરાબર. એની અંદર આપણે એક નવું ફોલ્ડર બનાવવાનું છે. તો કઈ રીતે બનાવવાનું? જુઓ, ઉપર આપવામાં આવ્યું છે શેર વિથ બરાબર, બર્ન, ત્યાં જ બાજુમાં ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરશો એટલે આવી રીતે એક બોક્સ આવી જશે. એ ન્યૂ ફોલ્ડર લખેલું છે એને ઇરેઝ કરીને શું લખવાનું છે? ત્યાં સ્પોટ્સ. શું લખવાનું છે? સ્પોટ્સ બરાબર. સ્પોટ્સ લખીને એના ઉપર એન્ટર આપવાનું છે. આ સ્પોટ્સ જે છે ફોલ્ડર આપણે બનાવ્યું બરાબર. તો એ ફોલ્ડરમાં શું કરવાનું છે? આપણે ક્લિક કરવાનું છે, ડબલ ક્લિક કરવાનું છે અથવા તો એક વખત એન્ટર આપવાનું છે બરાબર. વિદ્યાર્થી મિત્રો
એન્ટર આપતાની સાથે શું થશે, તો એ ફોલ્ડર એમ્પ્ટી છે એટલે શું બતાવે છે, ધીસ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી. અહીં આપણે 2 ફોલ્ડર સ્પોર્ટ્સની અંદર બનાવવાના છે. તો ક્યાં જવાનું, શેર વિથની બાજુમાં ન્યૂ ફોલ્ડર આપેલું છે, બરાબર, તો ત્યાં જવાનું. બરાબર, તો તમે ન્યૂ ફોલ્ડર્સની અંદર જશો એટલે નવું ફોલ્ડર બની જશે. બરાબર, સાથે સાથે ચોપડીમાં પણ જોતા જજો કઈ રીતે વર્ક થાય છે. જો આવી ગયું ન્યૂ ફોલ્ડર, એની અંદર પહેલા ફોલ્ડરનું નામ આપવાનું છે ઇન્ડોર. શું આપવાનું છે, ઇન્ડોર ગેમ્સ. શું નામ આપવાનું છે, ઇન્ડોર ગેમ્સ. બરાબર, ચલો ઇન્ડોર ગેમ્સ નામ આપી દીધું. બરાબર, ત્યાર પછી બીજા ફોલ્ડરનું નામ આપવાનું છે આઉટડોર ગેમ્સ. બરાબર, શું નામ આપવાનું છે, આઉટડોર ગેમ્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે જે ઇન્ડોર ગેમ્સ પર તમે ડબલ ક્લિક કરશો, બરાબર, તો ઇન્ડોર ગેમ્સની અંદર પણ આપણે બીજું એક ફોલ્ડર બનાવવાનું છે. જોતા રહેજો ધ્યાનથી. આઉટડોર ગેમ્સ લખાઈ ગયું. ત્યાર પછી આગળ જુઓ, ચોપડીમાં પણ સાથે જોતા રહેજો. ચલો ઇન્ડોર ગેમ્સમાં ગયા. બરાબર, ઇન્ડોર ગેમ્સ નામનું ફોલ્ડર હતું, એમાં આપણે ગયા. હવે એ પણ શું બતાવે છે, અત્યારે કોઈ ફોલ્ડર કે ફાઇલ અંદર નથી એટલે ધીસ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી. બરાબર, ત્યાર પછી આપણે આપણા કીબોર્ડ પરથી કઈ કી દબાવવાની છે, અલ્ટર કી દબાવવાની છે. અલ્ટર કી દબાવશો એટલે આ મેનુ બહાર આવી જશે. તો ફાઇલ મેનુમાં જઈને ન્યૂમાં જઈને શેમાં જવાનું છે, માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ. બરાબર, એટલે આવી ગયું માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ. બરાબર, આટલું કર્યા પછી શું કરવાનું છે, તો એ જે માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ આપ્યું છે, બરાબર, એને ઇરેઝ કરીને ત્યાં શું નામ આપવાનું છે, ચેસ. શું નામ આપવાનું છે, ચેસ. બરાબર, એવી જ રીતે પાછું અલ્ટર કી દબાવીને આપણે શું કરવાનું છે, પાછું એક ન્યૂમાં જઈને શું કરવાનું છે, પાછું એ લેવાનું માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ. એની અંદર નામ આપવાનું છે કેરમ. શું નામ આપવાનું, કેરમ. એટલે ઇન્ડોર ગેમ્સમાં 2 ગેમ્સ આવી ગઈ, ચેસ અને કેરમ. બરાબર, એવી જ રીતે આપણે આઉટડોર ગેમ્સમાં પણ નામ આપવાના છે. ચલો ઇન્ડોર ગેમ્સનું પતી ગયું એટલે બેક જવાનું અને આઉટડોર ગેમ્સમાં જવાનું. બરાબર, હવે આઉટડોર ગેમ્સમાં બી સેમ પ્રોસેસ કરવાની, અલ્ટર કી દબાવવાની, ફાઇલ મેનુમાં જઈને ન્યૂમાં જઈને ન્યૂ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ, એમાં નામ આપવાનું છે પહેલું ફૂટબોલ. બરાબર, અને એવી જ રીતે બીજું નામ આપવાનું છે હોકી. બરાબર, આવી ગયું. તો આઉટડોર ગેમ્સમાં પણ 2 આપણને ફાઇલ જોવા મળે છે, ફૂટબોલ અને હોકી. બરાબર, ત્યાર પછી આપણે જોવાનું છે કે ફાઇલ અને ફોલ્ડરને મૂવ કઈ રીતે કરી શકાય. તો મૂવ કરવા માટે આપણે શું કરવાનું છે કે અલ્ટર કી દબાવીને એડિટ મેનુમાં જવાનું છે. ફાઇલની બાજુમાં જે એડિટ મેનુ આપવામાં આવ્યું હોય એમાં જવાનું છે. બરાબર, એડિટમાં જઈને શું કરવાનું છે, કટ કરવાનું છે. શું કરવાનું, કટ. અને ઇન્ડોર ગેમ્સમાં જઈને પેસ્ટ કરવાનું છે. ક્યાં જઈને પેસ્ટ કરવાનું છે, ઇન્ડોર ગેમમાં જઈને. તો કેરમ, ચેસ ને હોકી આવી ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, એવી રીતે શું કરવાનું છે, તો જુઓ આટલું થઈ જાય. બરાબર, ત્યાર પછી ચોપડીમાં પણ સાથે જોતા જજો એટલે તમને ખબર પડે. બરાબર, ત્યાર પછી શું કર્યું છે કે
ફૂટબોલ અને હોકી છે ત્યાં એક નવી ફાઇલ હવે કેવી રીતે ઉમેરવાની તે તો એ જોવાનું છે આપણે. નવી ફાઇલમાં જઈને આઉટડોરમાં જઈને પાછું પેસ્ટ. બરાબર. હવે ફૂટબોલ અને હોકી આવી ગયું. કોપી પેસ્ટનું આપણે શીખી ગયા. બરાબર. ફાઇલ કઈ રીતે ખસેડી શકાય એ પણ શીખી ગયા. હવે આપણે નવી ફાઇલ ઉમેરવાની છે. તો ન્યૂમાં જઈને શું કરવાનું છે? આપણને નવી ફાઇલ તો આવડે જ છે. ન્યૂમાં જઈને લખવાનું શું આપવાય છે? માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું અને નામ આપવાનું છે એ ફાઇલને બેડમિન્ટન. બરાબર. આવી ગયું બેડમિન્ટન. પણ બેડમિન્ટન તો શું છે? આઉટડોર ગેમ્સમાં જ છે ને. તો હવે પછી શું કરવાનું છે કે જે બેડમિન્ટન છે એને એડિટમાં જઈને કોપી કરવાનું છે. બરાબર. અને ક્યાં પેસ્ટ કરવાનું છે? ઇન્ડોર ગેમ્સમાં પેસ્ટ કરવાનું છે. બરાબર. એટલે આવી ગઈ ઇન્ડોર ગેમ્સમાં બેડમિન્ટન. બરાબર. તો આ રીતે પણ તમે જે તે ફાઇલ છે એને કોપી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો આઉટડોર ગેમ્સ જે છે બરાબર એને આપણે ઇરેઝ કરીએ છીએ, રીનેમ કરીએ છીએ. બરાબર. ને રીનેમ કરીને નામ આપીએ છીએ ફિલ્ડ ગેમ્સ. બરાબર. હવે ફિલ્ડ ગેમ્સ નામ આપી દીધું. કોને? આઉટડોર ગેમ્સને. બરાબર. તો આઉટડોર ગેમ્સને ફિલ્ડ નામ આપી દીધું. પછી ત્યાર પછી શું કરવાનું? એડિટમાં જવાનું અને અન્ડુ રીનેમ કરશો એટલે પાછું જે નામ હશે એ ફાઇલનું આવી જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજ વિડીયોમાં તમને ખબર પડી હશે આપણે શું શું જોયું. બરાબર. તો કયા કયા ટોપિક જોયા બુકના? તો ફાઇલ કે ફોલ્ડરને રીનેમ કરવા માટે. બરાબર. ત્યાર પછી જોયું ફાઇલ કે ફોલ્ડરને કોપી કરવા માટે. બરાબર. ત્યાર પછી કયું જોયું? તો ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવા એટલે કે ખસેડવા માટે. બરાબર. ત્યાર પછી જોયું કે ફાઇલની રચના કરવા માટે. બરાબર. અને સબ ફોલ્ડરની રચના એટલે કે ફોલ્ડરની અંદર ફોલ્ડર બનાવ્યું અને નવું ફોલ્ડરની રચના. બરાબર. આટલા ટોપિક્સ આપણે જોયા છે. એટલે હવે 7મું જે ટોપિક છે આપણી બુકનું કે ફાઇલ કે ફોલ્ડરને કાઢી કઈ રીતે નાખવું ત્યાંથી આયરો જે ટોપિક છે બાકી રહેશે. બરાબર. થેન્ક યુ. વંદે માતરમ.